મેર માગી જાવ કાઈ મેર માગો એમાં પછી કરજો નંબર ગોતી લો પછી મૂકી દેજો અત્યારે આપણે રાખો જ્યારે ઊભા થાવ ને અહીંયા આવો ત્યારે પગે લાગો ત્યારે મૂકી દેજો ચાલુ છે સુખિયા કરે છે અને વધારે કરે એ ગુરુજી પાસે આપણે આશા રાખી છે અને બધા ધર્મી ભાવેથી આવો વાદ વિવાદ કરતા નહીં બધાને પાયનમી અને ગુરુની નજરમાં નજર રાખી અને સૌ ધર્મીને આવવું એવું પાય નેર થાય છે. કેમેરામાં કરો દાદા એકદમ આરામથી આ જાઓ બધા પણ નજીક જાઓ મૂકી થઈ ગયા એટલે આવી ગયો તારા લેવાનું આપણા ગુરુવર્ય દેવ આખી ભારતની અંદર હેપી બર્થડે છે, સ્વતંત્ર દિવસ આપણે મળ્યો છે અને બાવાજીએ હાજર મુહૂર્ત દેવે એવા સમયે પ્રગટ થયા છે, પ્રગટ મોરારી છે, મનમાંથી બધાએ કાઢી નાખજો, માણસ રૂપે આવ્યા છે, હાજર મુહૂર્ત દેવ છે, બધાને જેટલા નિહાળો એટલા તમે સુખિયા થાઓ. અને બાવાજી એમ કહે છે કે ધર્મી મારા સર્વે આજ કે તમે શ્યામળો રેલો હાજર મુહૂર્તની વળી પાસે કે આગળ પાછળ ફરતા હોય રેલો એવા ધર્મીનો વળી જાણ કે કોઈ વાક કાઢતા નહીં રેલો ગામો ગામને માહી જાણ કે એના સેવક એવા હોય રેલો ધર્મી એવા મૂક્યા છે જાણ કે તમને કીજીએ રેલો એ તો આપણામાં હાજર મુહૂર્ત તમે સર્વે સાંભળો રેલો
એનું મનમાં તમે લાવો કે ઓછું નવ લાવતા રે લોલ તમારી માટે શીખા દઈશ કે ઓછું નવ લગાડતા રે લોલ સર્વે હોશે હોશે જાણ કે કામ તમે કરજો રે લો ગુરુ આપણા એવા છે જે કે દર્શન તમે કરો રે લો દુઃખ તમારા જાય છે જાણ કે એવો પ્રતાપ આસમે રહેલો કોઈને કહેવા નથી તો આવ્યો કે હું તમને કહું છું રેલો મુખી બહેનો સોટલે જાણ કે મને જગાડે છે રેલો વાત ખોટી નથી કરતો કે મારી ઊંઘ આવી જાય છે રેલો મને હાડા તણે જગાડી દે છે કે એવા નાથ આપણા છે રેલો સર્વે સાંભળો મારા વીર કે સર્વે મારી બેનીઓ રેલો અમે ભાવથી દર્શન ખોલવી કે તમે સર્વે પધારજો રેલો તમને કોટી કોટી વંદન ભૂલ ચૂકા માફ કરજો રેલો કામ કરવા વાળા બે મુખી કે અમારી ભૂલ થાય સહી રેલો તમારી ભૂલ નો હોય આજ કે ધર્મી સાંભળો રેલો પાય નમે અને આ બધાને હળી મળી નાનું કુટુંબ સુખી કુટુંબ છે બાવાજી આપને કહે છે સમજ્યા એટલે બધાને ભાવથી કામ કરવાનું ભાવથી જમી જવાનું અને કોઈથી ઢોળાઈ જાય ખોળાઈ જાય કામ કરે એનાથી ઢોળાય હવે સમજ્યા હવે આપણે જે દર્શન કરવા આવે ભલે આવે છે એને વંદન છે પ્રસાદ જમીન જવું છે અને વયું જવું છે એમાં કાંઈ વાંધો નહીં આવે એને આપણે નમન કરવાનું છે આવે તો જ આપણી શોભા વધવાની છે એટલે બધાને કાંઈ ઓછું લગાડવાની જરૂર નથી વાદ વિવાદ ધર્મની અંદર કરવો નહીં ઘેરે ગયા પછી મંદિરની વાત કોઈ મનની અંદર લાવવી નહીં ફલાણો આમ કરતો હતો ઢીકડો આમ કરતો એ કોઈ જાતનું મનની અંદર વિચાર નહીં કરવાનો બાવાજી તો જ તમને ચમકાવશે પછી તમે જઈને નકરી ફલાણું આમ છે ઢીકડો આમ છે એવું નહીં કરવાનું ભાઈ નહીં ગોધર બાપા બોલો સુરતમાં હું 2079માં આવ્યો 1000ની નોટ બંધ થઈ ત્યારે મેં 15 દિવસનું કામ 350નું કરેલું અને ત્યાર પછી હું આ મંદિરે પાછા આવતો થયો એકવાર માંડવી મેળો હતો એમ હતો તો મને ખબર નહીં માંડવી મેળો છે હું શીખવા આવ્યો એ અરસાની વાત છે 45 વર્ષ પહેલાંની વાત છે પછી મેં કીધું મારે મંદિરે જ આવવું છે તો અમારા ગામના પરસોત્તમભાઈ ગજેરા વરાસા વસંત ભેખાની વાડીમાં રહે મને કે તમારે મંદિરે આવવું હોય તો મને કહેજો હું આવે ત્યારે એ વસંત ભેખાની વાડી નહોતા ને એક બીજા હાલીને અમે જતા આવતા પછી હું અહીંયા આવ્યો પછી અહીંયા ગોપાળ કાકા મોરન કાકા બે મુખી સોમભાઈ અને ભાણાભાઈ મુખી નહોતા ત્યારે ભાણાભાઈ સોમભાઈ પણ અમને એણે એવો હાવભાવ આપ્યો એની વાત નહીં આવી કે અમે અહીંયા દર્શન કરવા આવ્યા એટલે અમને જમા વગર ન જવા દેતા જમા વગર જવા ન દે પ્લસ એટલી કણી 250 ગ્રામ કણી અમને હાથ દેતા એક આલ્યો તમારે અને પ્રસાદ અમને ભાવથી ખવાડતા અને 11 વાગી જાય 10:30 11 વાગી જાય એટલે કે તમારે જમવું ને એટલે પ્રસાદ અહીંયા વધારે બનાવતા બીજું કે મેં અહીંયા દર્શન મેં 37 વર્ષ લીધા કાંઈ મારી એમાં ભૂલ ચૂક થયું હોય ભાણાભાઈ જગ્યાએ સોમભાઈ જગ્યાએ તો એ મારે માફ કરજો બીજું કે 37 વર્ષ પછી 2017માં 1/9/2017માં હું મુખી બન્યો ત્યારે મેં સંકલ્પ કર્યો ને 22 વર્ષ પહેલાં સંભાવાબેને મેં વિરોધમાં કીધેલું
કે મારે સુરત મંદિર બનાવવું છે. પણ મેં કીધું ભાઈ હું તો માં જેવો ગણતા ને, પણ એને મેં કીધું કે સુરત મંદિર બનશે તો અમે એક દિવસ બંધ નહીં રાખીએ, ભલે અમે મુખી નથી પણ અમે એવું કામ કરવા જઈશું કે એવું. મેં કીધું હા. પછી એના પછી 10 વર્ષે મંદિર થયું. મંદિર થયું એટલે અમે 35 જણાએ નક્કી કર્યું પહેલાં કે ભાઈ કેટલા તમે સવારમાં દર્શનમાં આવશો. તો 35 જણાએ હાથ ઊંચો કર્યો. કેટલા જણાએ? 35 સવારમાં દર્શન કરવાના. પછી એમ કરતાં કરતાં અમે 2:30 વહી જાય, 2:30 વાગે ત્યારે વહેલું દર્શન ખુલતા, 4 વાગે દર્શન ખુલી જતા. એમ કરતાં કરતાં અમે 20 રહ્યા, 25 રહ્યા, 22 રહ્યા, 23 રહ્યા, 15 રહ્યા, 17 રહ્યા. છેલ્લે અટાણે 17 થી 18 આપણે છે એટલા આવે છે. પણ એને બધાને સહકો લાગ્યો છે. નિવૃત્ત માણસ છે એ અમારે ખોદણી કરે, એ તો વહેલું જાય પણ વહેલું ભાઈ અમને બાબા જે હોયપું અમે આ પાઘડી બાંધીને ત્યાંથી અમે નક્કી કર્યું હતું કે અમે એક દિવસ પૂજા બંધ નહીં રાખી, ગરમી આવે કે ન આવે. પણ એ સમય આજે અમે હળહળ પરજોગમાં અમે પાળી રહ્યા છીએ. એવો સંકટ હતો કોરોના વખતે. 5 વાગે 6 વાગે ખુલે, આવવા જવાનું થાય તો ત્યારે અમે 5-7 જણા પૂજા કરતા અને બાવણું બંધ કરી દેતા. ખોટું બાવણું બંધ કરી દેતા પછી, કારણ કે બીક બહુ હતી કે ભેગા થાય 8-10 જણા તો ઓલું થાય. પછી એમ કરતાં કરતાં 1.5 વર્ષ રહ્યો. ભાઈ ડકુભાઈ વયા ગયા. પછી હું સવા વર્ષ એકલો રહ્યો. પછી મારા ભાઈ જોગ રમેશભાઈ એને મુખી બનાવ્યા. આજે એને 4 વર્ષ થયા કે હવા ચાર જેવું. હા, પણ એવું અમારામાં મનમાં એવું કોઈ બેમાંથી એકઈને નથી. પણ લોકોના મનમાં એવું ગુસ્સો કરી ગયું છે કે તમે આમ કરો તેમ કરો, હું કરું તેમ કરું. પણ મેં મારા પાઘડી બાંધી છે ને એટલે મારે મંદિરની સેવા કરવી પડે અને મારે વસ્તુ લાવવી પડે. ઘટતી હોય તો તમને કોઈ ખબર નહીં. તમે જેમને બેસ ગયા હોય, વળું ગયું હોય તો તમે એ કંઈ પૂછતા નથી ધર્મી કે ભાઈ આમાં રસોડામાં શું ઘટે છે કે હું લાવવું છે. એક ધર્મી તો તમે હેરલો થાવ તો તમને ખબર પડે. પણ તમે એ માન્યું તમારામાં કોઈનામાં કાંઈ એવું છે નહીં. મારી તારી વાત કરવી અને બધું મસ્ત કરવા અને જરાક આગો પાછો થયો હોય, કંઈક થોડુંક બગડેલું કોઈક આવાર આવી ગયું હોય, પડ્યું હોય તો બગડી ગયું હોય તો બીજાને બતાવવાની જરૂર નથી. તો કામ કરે કીધું, કામ કરે અને બગડે બધું થાય. પણ બગડેલી વસ્તુ હોય તો જરાક એને તમારે નિકાલ કરી દેવો પડે. બધું મુખ્ય ધ્યાન ન રાખે એમ. અને અઠવાડિયા 15 દી હું વસ્તુ મારી ઘણી સાળી નાખું, કારણ કે અઠવાડિયા ચોખા છે, બાસમતી ચોખા હોય ને 8 દી સાળવા જ પડે, કારણ કે અમે ઝીણી ઓલી પડે. એટલે એ તમને કોઈને જે ખબર ન હોય. લોટ વસ્તુ આવી હોય તો હું સાળીને પછી ભરું. ગમે એ વસ્તુ લગભગ સાળ્યા વગર ભરતો નથી. તો તમારે એ પ્રમાણેમાં તમે એક પણ વસ્તુ એમ કહો કે તમે આમ કરો તેમ કરો તો એવા અમને તો બહુ દુઃખ લાગે, અંતરમાં દુઃખ લાગે. પણ ઉપરવાળાને દુઃખ લાગે અમારું જે કરે ને એને હોતાય. એટલે તમે છે ને બધા કામકાજમાં આવો, કામ કરો, કોઈ તમને ના ન પડે. રસોડામાં આવો પણ તમારે ટેક જરાક રાખવાની. જ્યાં ત્યાં ખાધા લઈ ડુંગળી હાથે હોય તો રસોડામાં નહીં આવવાનું. નિયમ કર્યા વગર નહીં આવવાનું. એટલે અમારે એ નિયમવાળા એને થોડુંક ઓલું થાય. તમારે અમે રસોઈ બનાવતા કે એક પણ બોલતા ન હોય, અમે એકબીજા એટલી રસોઈમાં બનાવતા હોય અને તમે આવીને જરાક નિયમવાળા હોય તો ઓલા બાવણે થાવી દો, આ બાવણે થાવ. પણ એવું તમે ન કરો. એ અમને દુઃખ તો લાગે જ છે અને અમને બતાવે હોતા કે ભાઈ આમાં ક્યાંક ભૂલ છે તમારી, પણ એ અમારી નથી, ધર્મીની ભૂલ છે. અમે બાવાજીને કહી દઈએ, અમે ઘડીક સાનમુના થઈ જાય, આખું બેસી જ આવી અને બાવાજીને અરજી કરી લઈ કે ભાઈ આમાં અમારી કાંઈ ભૂલ હોય તો કહો. પણ અમને પછી એને સંકેત આવે એવો કે ભાઈ તમારી આમાં કાંઈ ભૂલ નથી, ધર્મી આમ કરે છે. એટલે તમે બધા આવ્યા, બહુ સારું વાત. બધા મંદિરે આવજો અને હળે મળે ને રહેવા. ભાઠા ગામમાં અઠાણે મને એવું લાગે છે કાનાભાઈ હું જઈ આવું રોવા બે છે, પણ તમારા ગામમાં તમે ધ્યાન રાખજો. દીવો ઝગતો થયો છે અને તમારા ગામમાં મંદિર નવું થાય છે, એક અજાબી જેવું મંદિર થાય અને આખા વર્લ્ડમાં એનું નામ બોલાવે એવું મંદિર થાય છે. અને દયાળજી કાકાનું ગામ છે. એટલે તમે બધા ધ્યાન રાખીને બધા આવો અને કામકાજ કરો. આ કાંઈ ભૂલ હોય કાનાભાઈની તો તમે એને કહો, ધર્મની ભૂલ હોય તો એને કહે. પણ તમારે બધા સમજીને કામ કરવાનું છે. બાય ને બાય.
એ અમે મુખી ખબર હોય, રોજ જે દર્શન કરવા આવતા હોય, પછી બીજા ન આવતા હોય ને એને ખાલી ખોટી વાતું ન કરવી. બાવાજી પાસે છે ને એ તમારું લખાઈ જાય છે. હવે સમજ્યા? ફલાણું આમ આપણે અઠવાડિયે જવું હોય, પ્રસાદ જમીન બી આવો ને હાથ જોડીને બી આવો, બીજી કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. પ્રસાદ ટાઈમે બની જાય, બધું થઈ જાય. પણ જ્યાં મંદિરે રોજ આવે છે ને એ અમને કહે તો અમને વધારે સારું લાગે. બાકી તમે અઠવાડિયે 15 દી આવો ને ફલાણું આમ ને ડીપડો વ્યામ, આ મગજમાં નહીં બેસે. આ શોખીન છઠ વાત છે ભાઈ. હા, એ નહીં કરવાનું. તમે જરીક કહો હાલો. ગુરુજીનો જન્મદિવસ પણ આજે આપણે જેના હાટું મળ્યા છીએ ને એની વાત કરી દઉં કે ત્રેલા વ્રત, જે ત્રેલા વ્રતનું ઉજવણું છે સંજોગોમાં ગુરુજીનો જન્મદિવસ છે સાથે છે ને આપણે ભેગો થઈ ગયો. પણ આ ત્રેલા વ્રતનું મહત્વ કેટલું છે ને એ ત્રેલા વ્રતમાં 3 વાત, આજે વસરામ દાદાની જે કથા હતી હમણાં ગ્રુપમાં આવી હતી થોડા દિવસ પહેલા, તમે વાંચી હોય ને તો એની અંદર ખબર પડે કે જેણે ત્રેલા વ્રત કર્યા છે એને કેવો બાવાજી લાભ આપવાના છે કે 7મા આસમાને એને લઈ જાય. પહેલું, બીજું, ત્રીજું, હવે આસમાનની વાત છે એ તો પછી તમે સત્સંગ કરો ત્યારે ખબર પડે. પણ 7મા આસમાનની વાત હજી ક્યાંય આવી નથી અને ત્યાં કોઈ ગયા નથી. પણ જેણે ત્રેલા કર્યા હોય એને 7મા આસમાને લઈ જાય. પણ કેવી રીતે? કે જેણે ત્રેલા કર્યા હોય એણે જે પહેલા દિવસે બુધવારે જીરું અડધું લીધું હોય, અડધી ખારેક લીધી હોય ને શુક્રવારે જે આપણને પ્રસાદી મળે ની જયમાં હોય અને મધની પૂજા લે એને આ લાભ મળે. બીજું, આ જે ત્રેલાના દિવસોમાં જે ત્રેલાના તપિયા હોય એને એની કંઈ ભૂલચૂક થઈ હોય કોઈની બી હારે તો એને એની પાસે માફી માગવી પડે. અને સામેવાળો કદાચ એને માફ ન કરે અને માફ છે એમ ન બોલે ને, પણ તમે સાચા હૃદયથી એની પાસે માફી માગી લ્યો અને એ માફ નથી કે નથી બોલતો તોય તમને માફ મળે છે. આવું શાસ્ત્રની અંદર લખ્યું છે. અને ત્રેલા વ્રત થાય પછી પેલા પ્રભુને જમાડો, જેવી સંપત્તિ હોય એ પ્રમાણે તમે નાનકડો થાળ કરી ઉજવણાનો કે ભાઈ ત્રેલા નિમિત્તેનો આ થાળ છે અને પ્રભુને જમાડીને પછી તમે આ જે ધર્મીઓએ ત્રેલા કર્યા છે ને એને જમાડો. 1 નહીં, 2 નહીં, 3 નહીં, પણ અનેક જગનો કરતાં પણ વધારે લાભ ત્રેલાના તપિયાઓને જમાડે ને એ મૂક્યો છે. એવું આ શાસ્ત્રની અંદર આપણા વોટ્સએપ ગ્રુપની અંદર છે, તમે વાંચજો. આ વસરામ દાદા વખતની જે આ વાત છે એની અંદર આ વાત લખ્યું છે. અને છેલ્લી નાનકડી વાત એવી લખી છે કે આવો લાભ શું કામ આપ્યો? કે આ કળિયુગ છે, બહુ નજીકનો સમય છે, ખબર નહીં ક્યારે ભગવાન આવી જાય, એટલે બધાને ઉગારી લેવા માટે આ લાભ આપ્યો છે. વર્ષમાં 2 યજ્ઞ આવે. હવે 2 યજ્ઞ આવે તો બધાને લાભ ક્યાંથી મળે? એટલે એને આ લાભ આપ્યો. અને જેણે ત્રેલા વ્રત કર્યા છે એ ડગલે ને ડગલે નાના મોટા કામ કરે, યજ્ઞની અંદર કામ કરે અને વ્રત કરીને કામ કરે ને તેને યજ્ઞનો લાભ આપ્યો. એટલે હવે આપણી પાસે રૂપિયા હોય કે ન હોય, યજ્ઞ કરવો એ તમારા હાથની વાત છે. મારે યજ્ઞ કરવો એ મારા હાથની વાત છે કે હું કામ કરું દોડીને એટલે મારો યજ્ઞ લખાઈ જાય. હું તપિયાઓને જમાડું એટલે 1 2 નહીં પણ અનેક યજ્ઞો લખાઈ જાય. અને મુખી લોકોની આ બધા મુખી છે, કાકા સાહેબ છે, બધાની એક જ ઈચ્છા હોય છે કે આવા પ્રસંગો હોય ને ત્યારે જેનાથી જે કામ થતું હોય ને કરવા આવો અને નજરમાં આવે ને એ કામ કરવું. આપણે તો સારું છે, આ બધા ગામમાં તો મુખી ઓલી વારા પ્રથા છે. આ વખતે બીજને દિવસે 3:15 થયા, 8 જણા કામ કરવા આવ્યા. કેટલા? 8 જણા. 8 જણાએ કામ કર્યું ને 4:15 થયા ને તો ફિનિશ થઈ ગયું. ધરેલા અમે રહ્યા છીએ પણ અમને ખબર પડી નહીં. એટલે હવેથી તમે આ દાદાનો બર્થડે છે તો આજે ઘેરે ઘેરે ધરેલા આવે ને 1 જણાને તો સંકલ્પ કરવાનો જ, હડીખમ થઈ જવાનો. 1 ને ઘરમાંથી રહેવાનું, ભલે પછી આખું ઘર રહી છે એમાંય વાંધો નથી, 2 રહે 4 રહે, પણ આવતા વર્ષે તમારે હવા કરવાના છે. સુરતને આવો બધાને ઘેરે, બધા અહીંયા આવ્યા છો આપણા ધર્મી જ છે ને, આજુબાજુ કહી દેવાનું પ્રેક્ટિસ પાડો. બાળકો હમણાં 4 આવ્યા છે કે નથી આવ્યા? નાના બાળકો આવ્યા છે? આવ્યો પછી ઓલા 3 બોલો ભાઈ આપણે સંદીપભાઈ નીવ છે, બે આપણે ઓલા રહ્યા ભાઈ આ પજવલ દેવડા છે, 4 છોકરા જા તરેલા રહ્યા છે.
એટલે બધાને તરેલા. તું આ વખતે મજા નથી એટલે તું નથી રહ્યો, નહીં તો તું રહેશો. હા, એટલે બધાને બાળકોને તમે શીખવાડશો ને, તમે રહેતા હોય એટલે તમારે એમ કહો ને, દીકરા રહેવાનું, કાંઈ ન થાય. બાવાજી આપણે વૈશ્રમ દાદા કહે છે કાંઈ થઈ નથી જતું, ઉજાગરા કર્યા કોઈ મરી નથી જતું. હમણાં કથા એક આવી છે એમાં કહે છે દાદા પીજીમાં, ઉજાગરો કરો ને તમે કાંઈ વૈયા જાવ એવું નથી. પડ્યા બેઠા બેઠા વૈયા જાય છે, માણસ કામ કરે એને કાંઈ થતું નથી. આ તો વૈશ્રામ દાદાની તમે બધી સત્સંગ કથા સાંભળો ને તો તમારે ક્યાંય ગોતવા જવાની જરૂર જ નથી. વૈશ્રામ દાદાની, ભાઈલાલ દાદાની, એટલી ભાઈલાલ દાદાની તો તમારે આમ અનહદ કથા હાલી જાય છે, રેક હાલ્યો જાય છે બાવાજીનો. પણ તમે સ્મરણ કરો, ધ્યાન ધરો, શું કહે છે ગુરુજી, શું કહેવા માગે છે. આ કળીકાળની અંદર જે હાલની અંદર બધું બતાવે છે કે આપણે આમ કરવું છે આમ. અને અત્યારે વિશ્રામ દાદા કથા કરતા ને તો 4 મહિના 6 મહિના પછી થતું, બોલ્યા હોય ને 4 મહિના પછી થતું. એ આપણે નજરે જોતા, બધા જે મનની અંદર મંથન કરે ને, અત્યારે આપણે દાદા એમ કહે અમે નજરે બતાવીશું એટલે આવતું અઠવાડિયું આવે ને ત્યાં પેપરની અંદર આવી ગયું. એટલો સાક્ષાત્કાર છે ગુરુની કૃપા. પણ ક્યાંય નહીં, ગમે મહાપુરુષ હોય ને ખાલી તમને ફરમાવી દે પણ ક્યાંય નહીં. આપણને એમ થાય માણા છે, માણા નથી, હાજર મુહૂર્ત દેવ છે, બાવાજી પ્રગટ છે. એટલે બધા ધ્યાનથી નિહાળો. ગુરુજી સુરતની અંદર પધારે, ગુરુજી જેટલા દી રોકાય ને એટલા દી હું તો કહું મંદિરે આવવું જોઈએ. સમજાઈ ગયું તમને? 33 કરોડી દેવતાનો વાસ છે આપણા ગુરુજી અંદર. બાવાજી એમ કહે છે કે અમારું પગલું ક્યાંય નથી, તમે ફરવા જાઓ, ગંગાએ જાઓ, નાવા જાઓ, બધે જાઓ. આ એ બધું સંસ્થા આગળની જે બધા થઈ ગયા છે એમાં બધું હાયલું આવે છે કે આ બતાવ્યું, આ બતાવ્યું. આપણને અત્યારે ક્યાં બતાવ્યું છે? ગુરુના ચરણોમાં, હાજર મુહૂર્ત દેવના ચરણોમાં. અને આપણે એ લાભ લઈએ છીએ, આપણે લાભ જવા દઈએ. ચરણામત કે પગને જે આપણે પૂજન કરીએ છીએ એ તો બહુ બતાવ્યો છે પુસ્તકની અંદર. ગુરુ જે ગામમાં જાય એનો તમારે એ લાભ કરવો, ન કરો તો આપણું ગયું. ખુલ્લી જ રાખવાની અને આવી જવાનું. એકવાર ખાલી મેસેજ આવે એટલે તમારે આવી જવાનું, વાત પતી ગઈ. તમે આજેથી મહિના પછી એમ પાક થઈ ગયું ને, તમે આમ નિહાળો એટલે વી ગયું. આ 100%ની વાત છે. આ કાંઈ તમને ભરમાવાની વાત નથી, કાંઈ નથી. પણ તમારા આત્માને વિચાર કરીને કરવું પડે કામ, તો થાય. ભાઈ બસ હવે અહીંયા પૂરું કરીએ એની પહેલા ભાઠા આપણે બધા આવ્યા જ છીએ તો એક સંકલ્પ લઈ લેજો કે જેનાથી જે કામ આજે હું આવું ને 1 વાડકો પ્રસાદ ખાતો હોય તો 2 વાડકા તો હું સાફ કરી શકું. એમ લેડીઝો છે, જેન્ટ્સ છે, બધા કંઈક નક્કી કરી લ્યો. જેનાથી જે થતું હોય એ નક્કી કરી લ્યો. આજે આ જૈન જેનાથી જે કામ થતા હોય ને આજે નક્કી કરીને અહીંથી ઊભા થાજો કે હું આ કામ તો હવેથી આજથી બદલાવ લાવી અને હું આના કાંઈક એક કામ કરીશ. બરોબર કાનજીભાઈ? કહી દીધું. મુખીનું એ જ કહેવાનું હતું કે ભાઠા ગામ સમસ્ત બધાય ભેગા થઈ અને આજે બધાને બોલાવ્યા. ત્રેલાવાળાને જ બોલાવ્યા એવું નથી. એણે કીધું બધાને આવજો ને બધાને આમંત્રણ આપજો ને બધા આવ્યા છો તો આ એની જે ઈચ્છા હતી બધાની પૂરી થાય ગામવાળાની. અને જેટલા પણ આમાં દાતા જોડાણા હોય એ બધાય. અને એ કે બધાય રાજી ખુશી જ્યાં કામ કરવા આવે, જેને જે મનમાં હોય એ સંકલ્પ લઈને જાય. એવું આ મુખીની ઈચ્છા છે. તો હવે બધાએ પોતપોતાની મેળે સંકલ્પ લઈ અહીંથી દર્શન કરીને બધાએ થોડીક વાર આમ બહાર વયા જાવ. જે રીતે સૂચના આપે એ રીતે બધાએ લાઈનમાં બેસી જાવ.
મારું ફેમિલીનો હરકો પાય અમે હાજર આવી છે હા હા આઈ